ગુજરાતમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં કૌભાંડ કરનારા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં માંડલમાં પાટીદાર સમાજ ઉતર્યો છે। હવે વિચાર કરો કે આ ઘટના બતાવે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે। સામાન્ય રીતે તો પહેલા કોઈ ગુનામાં સંડોવાય કે તેની સામે આક્ષેપ પણ થાય તો સમાજમાં તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતું હતું। તે વ્યક્તિને સમાજમાં મોં બતાવવાનું ભારે પડી જતું હતું। તે કોઈના ઘરે પગ મૂકી શકતો ન હતો। તેની દીકરી આપતા કે દીકરી લેતા પણ 100 વખત વિચાર કરવામાં આવતો હતો। પણ સમય વીતવાની સાથે આ જ સમાજની માનસિકતા ગણતરીના દાયકામાં કેવી બદલાઈ જાય છે તેનો પુરાવો હોય તો ડોક્ટર રાજેન્દ્ર પટેલને સાંપડેલું સમાજનું સમર્થન છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલે કલેક્ટર બનીને સમાજનું નામ રોશન કર્યું, પરંતુ કૌભાંડ કરીને ચોક્કસપણે પોતાનું અને સમાજનું નામ બોળ્યું છે તે હકીકત છે। તેમણે કૌભાંડ કર્યું હોવાના ઢગલાબંધ પુરાવા છે। તેમની ધરપકડ સુદ્ધા કરવામાં આવી ચૂકી છે। આમ છતાં ગુજરાતી અને પાટીદારના નામે ચાલેલો જ્ઞાતિવાદ એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે તેઓ તે સમજવા જ તૈયાર નથી કે ભાઈ ગુનો એ ગુનો છે। ગુનેગારને સમાજના નામે બચાવવાનો ન હોય, તેને નશ્યત કરવાની હોય, તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય। હવે કલેક્ટરને કઈ રાતોરાત ફાંસી ચડાવી દેવા નથી। તેમની સામે જે પણ થઈ રહ્યું છે તે કાયદાકીય કાર્યવાહી મુજબ જ થઈ રહ્યું છે। રેલી અને આવેદનપત્ર શું કહેતું? જો ગુજરાતમાં અત્યારે પાટીદાર સમાજ એક ભાગેડુ લગ્નની વિરોધમાં મુહિમ ચલાવી રહ્યો છે અને ગુજરાતની સન્માનનીય સરકારે એમાં કાયદો બનાવવાનું પાટીદાર સમાજને કમિટમેન્ટ આપેલું છે। એ પોતાનું કમિટમેન્ટ સરકાર વહેલામાં વહેલી તકે પૂરું કરે, એના માટે સરકાર સુધી અવાજ પહોંચે, એના માટે માંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી માધ્યમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરે। બીજું જે હમણાં ગુજરાતમાં જે પેટર્ન થઈ રહી છે કે ગુજરાતી અધિકારીઓને અન્યાય અને બારવાળાને મલઈ, એટલે બારવાળાની મલઈ બંધ થાય। આ બધાની વચ્ચે પાટીદાર સમાજે કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં માંડલમાં બેઠક બોલાવીને તેમની બુદ્ધિનું દેવાળું ફૂક્યું હતું। તેમાં બધા સામાજિક આગેવાનો ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બધા રાજકીય આગેવાનો પણ એક જ મંચ પર હતા। તેમની આ પ્રકારની હાજરીએ તો ઉપસ્થિત લોકોને અને પાટીદાર સમાજને પણ તે વાતની પ્રતીતિ કરાવી હતી કે તેઓ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સમર્થન આપીને કશું જ ખોટું કરી રહ્યા નથી। તેઓએ આ બનાવને લઈને આક્ષેપોનો દોર શરૂ કરી દીધો હતો કે ગુજરાતી અધિકારીઓ અને તેમાં પણ પાટીદારી અધિકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। પરપ્રાંતીય અધિકારીઓ પણ લાંચ લે જ છે, તેમની સામે પણ કેમ કેસ થતા નથી? તેમની પાસે પણ અપ્રમાણસર મિલકત છે, છતાં પણ તેમને હાથ પણ લગાવવામાં નથી આવતો। ફક્ત ગુજરાતી અધિકારીને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે? 1500 કરોડના જમીન કૌભાંડના કેસમાં પકડાયેલા બધા ગુજરાતી છે, પણ શું ફક્ત ગુજરાતી હોવાના કારણે તેમને આરોપી તરીકે નિર્દોષ ઠેરવી દેવાના તે કયા પ્રકારની વાત છે? આ પહેલા પણ જ્યારે પણ કૌભાંડી અધિકારી પકડાશે ત્યારે તેમની સામે કાર્યવાહી તો કરવામાં આવી જ છે। શું ફક્ત પાટીદાર અને ગુજરાતી હોવાનું લેબલ તેનો પુરાવો છે કે તમને જે પણ કરવું હોય તે કરવાની છૂટ મળી જાય? તમે છડે ચોક લાંચ પણ લઈ શકો અને પછી ગુજરાતી કે પાટીદાર તરીકેની ઓળખ બતાવીને છૂટી જાઓ। આ કંઈ એવું ટેગ નથી કે તેના આધારે તમને બધું જ કરવાની છૂટ મળી જતી હોય। ગુજરાતમાંથી દર વર્ષે 5000 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોના બહારથી આવેલા અધિકારીઓ પોતાના રાજ્યમાં લઈ જાય છે, જેનાથી ગુજરાતના અર્થતંત્રને પણ ફટકો પડે છે। એટલે એ ગુજરાતનું અર્થતંત્ર પણ મજબૂત બને, સમાજો સુરક્ષિત થાય અને કાયદો અને ન્યાય તમામ માટે ગુજરાતી હોય કે નોન ગુજરાતી બે માટે સરખું કામ કરે। ઈડીની અલગ અલગ ટીમો સરકાર તૈયાર કરે અને આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે બીજા એ બધાને જેલમાં પૂરે, એ જ પ્રાર્થના કરું। આગળની જે રણનીતિ તમારી સામાજિક અને રાજકીય રીતે છે, સમાજને ભેગો કરી શું આપણું આયોજન શું છે? આગળની રણનીતિ સમય પ્રમાણે ડિક્લેર કરવામાં આવશે। આવી જ રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેલી, ધરણા અને જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે। જે માસૂમ છે એ બહાર હોવો જોઈએ અને દોષિત છે એ જેલ પાછળ હોવો જોઈએ। આ ન્યાયનું કામ સરકાર નથી કરતી, એટલે આ ન્યાયનું કામ સરકાર જોડે માંગવા પાટીદાર સમાજ નીકળ્યા। કહેવાતા પાટીદાર આગેવાન વરુણ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 50,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે। આગેવાન બોલી તો ગયા,
પણ જ્યારે સાબિત કરવાનું કહેવામાં આવશે કે પુરાવા માંગવામાં આવશે ત્યારે તે દેખાશે પણ નહીં. તેમનો દાવો છે કે નોન ગુજરાતી અધિકારીઓએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે વાસ્તવમાં ખરેખર તેમની પાસે આ બધી વિગત હોય તો તેને લઈને કોર્ટના દરવાજા ખખડાવે. અહીં પાટીદાર સમાજમાં બોલવાથી શું વળશે? તે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેમ નથી કરતા? ફક્ત થૂક ઉડાડવાથી કોઈની સામે કાર્યવાહી ન થાય, પુરાવા આપવા પડે. આ બધાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરાશે, પણ તે ક્યારે કરાશે, કોર્ટમાં ક્યારે જઈશું તેની કોઈ પણ પ્રકારની ટાઈમલાઈન આપતા નથી. બસ ખાલી ફિફા જ કાંડવાશે. સાથે સાથે વાત બીજી હતી રાજેન્દ્રભાઈ વિશે એટલે ચોક્કસ હું કહેવા માંગીશ, કારણ કે જ્યારે ભાજપ સરકાર જ્યારે ગાંધીનગરની અંદર બેઠી છે તો કયો નેતા ભ્રષ્ટ નથી? અધિકારીઓ ભ્રષ્ટ તો હશે, પણ સાથે સાથે નેતાઓ ભ્રષ્ટ છે અને છેક સુધી એમના બધા ઘર સુધી હપ્તાઓ પહોંચે. ખરા અર્થમાં જો રાજેશભાઈ ભ્રષ્ટાચારી હોય તો એને સજા મળવી જોઈએ, પણ જાણી જોઈને પાટીદાર સમાજના દીકરા સાથે જો આ અન્યાય કરવામાં આવતો હોય તો આ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે. ને ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે આજે મહિલાઓ આ રોડ પર ઉતરી છે એના દીકરા માટે નહીં લડે. અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છે. જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ. તેઓએ દાવો કર્યો હતો કે રાજેન્દ્ર પટેલને ષડયંત્ર રચીને પદ્ધતિસર ફસાવવામાં આવ્યા છે. હવે જો તેમના દાવામાં આટલું તથ્ય હોય તો તેમણે રાજેન્દ્ર પટેલની ધરપકડને કોર્ટમાં પડકારવી જોઈએ. તેમના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જોઈએ. આ ષડયંત્રને ખુલ્લું પાડવું જોઈએ. કોઈ પણ પ્રક્રિયાનું પાલન ન કરવું અને જાહેર મંચ મળે ત્યાં બકવાસ કરવાથી કઈ રાજેન્દ્ર પટેલ બહાર નહીં આવી શકે. તેઓએ બહાર આવવું હશે તો જે પ્રક્રિયાથી અંદર ગયા છે તે જ પ્રક્રિયાનું પાલન કરીને જ બહાર આવી શકાશે. આ રીતે સમાજના આંદોલનો અને એક ગામડામાં સભા કરવાથી કશું નહીં થાય. જો તેમને અન્યાય થયો હોય તો તેમના માટે પણ કોર્ટના દરવાજા ખુલ્લા જ છે. પાટીદાર નેતાઓએ દાવો કર્યો છે કે મુસ્લિમના કહેવાથી પાટીદાર નેતાને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર તો બધા જ અધિકારી કરે છે, તો રાજેન્દ્ર પટેલને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા છે? આ પ્રકારના દાવા સાથે હવે તેઓ ભ્રષ્ટાચારને પણ કોમવાદનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે મુસ્લિમ હોય એટલે શું તે ભ્રષ્ટાચાર સામે ફરિયાદ પણ ન કરે તેવી વાત જાણે કરી રહ્યા છે. મુસ્લિમની ફરિયાદથી હિન્દુ સામે એડી કાર્યવાહી કરતી હોય તેવી હિન્દુવાદી સરકાર આપણને નથી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. આમ ભ્રષ્ટાચારના આખા આ કેસને હવે તે કોમવાદના રંગે રંગવા માટે પ્રયત્નશીલ છે. અગાઉ ધાર્મિક લાગણીઓના નામે જે થતું હતું તે હવે ભ્રષ્ટાચારમાં પણ થવા લાગ્યું છે. આ પ્રકારની બેઠકો કરવાથી રાજેન્દ્ર પટેલનું કંઈ ભલું થવાનું નથી. જો તેમને ખરેખર રાજેન્દ્ર પટેલ નિર્દોષ લાગતા હોય તો તેઓએ અત્યાર સુધી તેમના બચાવમાં સમ ખાવા માટે અરજી પણ નથી કરી. ખાલી લિપ સર્વિસ કરવાથી રાજેન્દ્ર પટેલ બહાર નહીં આવે. રાજેન્દ્ર પટેલ ઈડીની સર્વિસના કારણે અંદર ગયા છે અને બહાર લાવવા કોર્ટનો કેસ મજબૂત રીતે લડવો પડશે.